તો આ તરફ પાવાગઢ ડુંગર પર રોપવે સેવા બંધ કરવી પડી છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ને તેના કારણે રોપવે સેવા બંધ કરાઈ. અચાનક રોપવે સેવા બંધ થતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દર્શનાર્થીઓ પગપાળા ડુંગર ચડતા પણ જોવા મળ્યા. ત્યારે આ અમે આપને પાવાગઢના પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક તરફ આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. દર્શનાર્થીઓ પગપાળા ચાલવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ભારે પવન ફૂંકાયો હતો અને જેના કારણે સલામતીના ભાગરૂપે રોપવે સેવા એ બંધ કરાઈ. આજ મુદ્દે સંવાદદાતા વિવેક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિવેક, પાવાગઢ ડુંગર પર જબરદસ્ત પવન આખા રાજ્યભરમાં છે, અલગ અલગ જિલ્લામાં તેની અસર વર્તાઈ રહી છે, ત્યારે પાવાગઢ ડુંગર પર પણ રોપવે સેવા બંધ કરાઈ. કેવી અસર ત્યાં થઈ, વિવેક? જી, વાત કરીએ તો પંચમહાલમાં ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ રહી છે, જેમાં પાવાગઢમાં ઘોડાપુર ઉમટ્યો છે ભક્તોનો. તેને લઈને હાલ જો જોવા જઈએ તો એક તરફ વાતાવરણનો પલટો છે, જેને લઈને જે રોપવે સેવા છે એ રોપવે સેવા અચાનક બંધ કરવામાં આવી છે, કારણ કે વધુ પડતા પવનને કારણે અને જે વાતાવરણના પલટાને કારણે જે યાત્રિકોનો સુરક્ષા લઈને રોપવે સેવા બંધ કરવામાં આવી છે. હાલ જોવા જઈએ તો આ જે રોપવે સેવા પાવાગઢના જે વાતાવરણ છે એ વાતાવરણમાં જો ધીમી ગતિનો પવન થાય તો જ શરૂ કરવામાં આવશે. હાલ યાત્રાળુઓ જે પગે ચાલીને ઉપર દર્શનાર્થે કરવા માટે મજબૂર બન્યા છે. જી બિલકુલ વિવેક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.